નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ભીમ આર્મીના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। સાવલીમાં ભીમ આર્મી ભારત એકતા મિશનના કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી ઝઘડિયામાં બનેલી ગોઝારી ઘટના અને મહારાષ્ટ્રના પરભાણીની ઘટના તેમજ પોલીસ કસ્ટડીમાં સોમનાથ સૂર્યવંશીના થયેલા મોત બાબતે લખાયેલ આવેદનપત્ર સાથે સાવલી નગર પ્રવેશદ્વાર પાસે ધરણા તેમજ શ્રદ્ધાંજલિનો મૌન પાડી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી ડેસર તાલુકાના ભીમ આર્મીના કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત સ્થિત સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલીના નગર પ્રવેશ દ્વાર પાસે મહારાષ્ટ્રના પરભાણીમાં બાબા સાહેબની પ્રતિમાને તોડી પાડવાની ઘટના અને થયેલા આંદોલનમાં સોમનાથ સૂર્યવંશીના મોત અને ઝઘડિયા તાલુકામાં ઝારખંડથી રોજગાર મજૂરી અર્થે આવેલા પ્રવાસી મજૂરની સગીર દીકરી સાથે વિકૃત માનસિક ધારાવ ધરાવતા વ્યક્તિ દ્વારા કરાયેલા દુષ્કર્મ અને સારવાર દરમિયાન થયેલા મોત બાબતે મૌન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો। મહામુહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશી લખાયેલ આવેદનપત્રમાં ગંભીર ઘટના બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો ન હોવાનું જણાવી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ પર અત્યાચાર થાય ત્યારે સરકારનું વલણ નકારાત્મક હોવાનો આક્ષેપ કર્યો છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। ભીમ આર્મી ગુજરાત પ્રદેશ દ્વારા ઝઘડિયાની દીકરી પર થયેલા રેપની વિરુદ્ધમાં અને મહારાષ્ટ્રમાં પરભણીની અંદર બહુજન સમાજના યુવકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયેલ તેના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ, આ બંને આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ સાવલી મુકામે કરવામાં આવ્યો છે।